નમસ્કાર દોસ્તો. રોશન એક વખત જેસલમેર ગયું. ત્યાં નૃત્ય કરતી એક નૃત્યાંગના વૈભવી સાથેની મુલાકાત થઈ. ત્યારથી તેનું દિલ કાબૂમાં રહ્યું નથી. એવી એક વાર્તા. રોશન ગુજરાતનો એક યુવાન ફોટોગ્રાફર હતું. કુદરત, સંસ્કૃતિ અને લોકોના ચહેરા પાછળ છુપાયેલી વાર્તાઓનો પોતાના કેમેરામાં કેદ કરવાનો તેને શોખ હતો. વર્ષોથી તેનું એક જ સપનું હતું કે રાજસ્થાનના જેસલમેરના સુવર્ણ રણને પોતાની આંખે જોઈએ. આખરે એક દિવસ શિયાળાની સવારમાં તે જેસલમેર પહોંચ્યો. સોનાની જેમ ચમકતો કિલ્લો, પીળા પથ્થરની હવેલીઓ અને દૂર સુધી પથરાયેલા રેતીના ધોરા જોઈને તે મંત્રમુગ્ધ થઈ ગયો. સાંજ પડતા તે સોમના રણમાં યોજાતા લોક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગયો. ઢોલકના તાલ, સંગીતના મધુર સૂર અને રંગબેરંગી પહેરવેશમાં કલાકારોનું નૃત્ય શરૂ થયું. એ જ સમયે રંગમંચ પર એક નૃત્યાંગનાએ પ્રવેશ કર્યો. તેનું નામ હતું વૈભવી. તેની આંખોમાં આત્મવિશ્વાસ હતો, ચહેરા પર નિખાલસ સ્મિત અને નૃત્યના અદ્ભુત અભિવ્યક્તિ હતી. રોશનની નજર તેના પર અટકી જ ગઈ. તેને લાગ્યું કે જાણે રણની શાંતિમાં કોઈ સુંદર કવિતા જીવંત બની ગઈ હોય. જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયા પછી રોશન હિંમત કરીને વૈભવી પાસે ગયો. તેણે તો માત્ર એટલું જ કહ્યું, તમારું નૃત્ય અદ્ભુત હતું. તેમાં માત્ર કળા નહીં પરંતુ લાગણી પણ દેખાતી હતી. વૈભવીએ હસીને જવાબ આપ્યો, આભાર. હું નાચું છું કારણ કે આ મારી ઓળખ છે. આ ટૂંકી વાતચીત બંનેના મનમાં લાંબા સમય સુધી રહી ગઈ. બીજા દિવસે રોશન ફરી કાર્યક્રમમાં ગયો. હવે તેઓ થોડું વધુ બોલ્યા. વૈભવીએ જણાવ્યું કે બાળપણથી જ તે લોક નૃત્ય શીખી છે અને દેશના અનેક શહેરોમાં કાર્યક્રમો આવી ચૂકી છે. રોશને પણ પોતાના ફોટોગ્રાફીના શોખ વિશે જણાવ્યું. આગામી કેટલાક દિવસોમાં બંને વચ્ચે મિત્રતા ગાઢ થવા લાગી. સવારે રોશન કિલ્લો અને બજારની તસવીરો લેતો અને જ્યારે સાંજે વૈભવીનો કાર્યક્રમ જોવા જતો. ક્યારેક તેઓ રણમાં ઊંટની સફર કરતા તો ક્યારેક સૂર્યાસ્ત નિહાળતા. રેતી પર ચાલતા બંને જીવન, સપનાઓ અને પરિવાર વિશે વાતો કરતા. એક સાંજે વૈભવીએ કહ્યું, લોકો મંચ પર મને હસતી જુએ છે, પણ દરેક કલાકારની પાછળ ઘણો સંઘર્ષ છુપાયેલો હોય છે. રોશને શાંતિથી જવાબ આપ્યો, સાચી સુંદરતા તો એ જ છે જે સંઘર્ષ છતાં સ્મિત જાળવી રાખે. આ શબ્દોએ વૈભવીના મનને સ્પર્શી લીધું. દિવસો પસાર થતા રોશનને સમજાયું કે તે માત્ર વૈભવીના નૃત્ય જ નહીં પરંતુ તેના સ્વભાવથી પણ પ્રભાવિત થયો છે. બીજી તરફ વૈભવીને પણ લાગતું હતું કે રોશન અન્ય લોકો કરતાં અલગ છે અને તેના સૌંદર્યની જ નહીં પરંતુ વ્યક્તિત્વની પ્રશંસા કરતો હતો. પરંતુ રોશનને મુસાફરી પૂર્ણ થવાની હતી. વિદાયનો દિવસ આવી ગયો હતો. બસ સ્ટેન્ડ પર બંને મૌન ઊભા હતા. આખરે વૈભવીએ કહ્યું, ક્યારેક લોકો મુસાફરીમાં મળે છે અને પછી માત્ર યાદ બની જાય છે. રોશને જવાબ આપ્યો, ક્યારેક મુસાફરીમાં મળેલા લોકો આખું જીવન પણ બની જાય છે. બંનેએ એકબીજાના સંપર્ક નંબર લીધા. રોશન ગુજરાત પાછો ફર્યો, પરંતુ તેનું મન હજુ પણ જેસલમેરના રણમાં જ હતું. સમય પસાર થતો ગયો. રોજ ફોન પર વાતો થવા લાગી. ક્યારેક વિડીયો કોલમાં વૈભવી નવા નૃત્યની તૈયારી બતાવતી તો ક્યારેક રોશન પોતાની નવી તસવીરો શેર કરતો. બંને એકબીજાના સપનાઓને પ્રોત્સાહન આપતા. થોડા મહિનાઓ પછી રોશન ફરી જેસલમેર ગયું. આ વખતે તે પ્રવાસી તરીકે નહીં પરંતુ પોતાના દિલને વાત કહેવા ગયો હતો. કાર્યક્રમ પૂરો થયા પછી તેણે વૈભવીને એક સુંદર ફોટો ફ્રેમ ભેટમાં આપી. તેમાં સૂર્યાસ્તના સમયે રણમાં નૃત્ય કરતી વૈભવીની તસવીર હતી. વૈભવી એ તસવીર જોઈને ભાવુક થઈ ગઈ. રોશને ધીમા અવાજે કહ્યું, મારા કેમેરાએ હજારો તસવીરો લીધી છે પરંતુ આ તસવીર મારા દિલની સૌથી નજીક છે. વૈભવી, હું તને ખૂબ જ પસંદ કરું છું. શું તું મારી જીવનસાથી બનશે? થોડી ક્ષણ માટે મૌન છવાઈ ગયું. પછી વૈભવીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે સ્મિત સાથે કહ્યું, મને પણ એ જ ડર હતો કે કદાચ
તું આ વાત ક્યારેય કહેશે જ નહીં. હું પણ તને દિલથી પસંદ કરું છું. રણમાં ઠંડી હવા વહેતી હતી. સુંદર લોકવાદ્યોના મધુર સૂર સંભળાતા હતા. બંનેએ એકબીજાનો હાથ પકડ્યો અને જીવનની નવી સફર શરૂ કરવાનો નિર્ણય કર્યો. આગળનો રસ્તો સરળ નહોતો. અલગ રાજ્ય, અલગ પરિવાર અને અલગ જીવનશૈલી હતી. શરૂઆતમાં બંનેના પરિવારોના અનેક પ્રશ્નો ઊભા હતા, પરંતુ એક જ જવાબ રોશનનો હતો કે થઈ જશે. અને વૈભવીએ ક્યારેય ઉતાવળ નહીં કરી. બંને પરિવારોને મળાવ્યા, એકબીજાની સંસ્કૃતિનો આદર કર્યો અને વિશ્વાસ જીત્યો. સમય જતાં બંને પરિવારોને સમજાયું કે સાચો સંબંધ ભાષા, રાજ્ય કે પરંપરાથી નહીં, પરંતુ વિશ્વાસ, સન્માન અને પ્રેમથી મજબૂત બને છે. થોડા મહિનાઓ પછી જેસલમેરના એ જ રણમાં જ્યાં તેમની પ્રથમ મુલાકાત થઈ હતી, પરિવાર અને મિત્રોની હાજરીમાં બંનેની સગાઈ સમારંભ યોજાયો હતો. સૂર્યાસ્તના સુવર્ણ કિરણો રેતી પર પડતા હતા અને એવું લાગતું હતું કે આખું રણ તેમની ખુશીમાં સામેલ થઈ ગયું છે. લગ્ન પછી રોશન અને વૈભવીએ એક અનોખી પહેલ શરૂ કરી. રોશન ફોટોગ્રાફી દ્વારા રાજસ્થાનની લોક સંસ્કૃતિને દુનિયા સુધી પહોંચાડવા લાગ્યો અને વૈભવી યુવા બાળકોને લોકનૃત્ય શીખવવા લાગી. બંનેનું માનવું હતું કે કળા માત્ર મનોરંજન નથી, પરંતુ લોકોના દિલને જોડવાની શક્તિ છે. વર્ષો પછી પણ જ્યારે તેઓ સેમના રણમાં ફરી જતા, ત્યારે એ પહેલી મુલાકાત યાદ કરીને સ્મિત કરતા. વૈભવી કહેતી, જો એ દિવસે તું કાર્યક્રમ જોવા ન આવ્યો હોત તો? રોશન હસીને જવાબ આપતો, તો કદાચ મારી જિંદગીની સૌથી સુંદર તસવીર ક્યારેય બની જ ન હોત. રણની રેતી દર વર્ષે બદલાતી રહી, પરંતુ બંનેના સંબંધનો આધાર વિશ્વાસ અને સ્નેહ હતો તે ક્યારેય બદલાયો જ નહીં. તેમની વાર્તા આસપાસના લોકો માટે પણ પ્રેરણા બની ગઈ કે સાચો પ્રેમ દેખાવથી નહીં, પરંતુ સારા સ્વભાવ, પરસ્પર સન્માન અને એકબીજાના સપનાઓને સાથ આપવાથી વિકસે છે. ક્યારેક જીવનની સૌથી કિંમતી મુલાકાત પણ કોઈ મોટા આયોજનથી નહીં, પરંતુ એક સામાન્ય સાંજ, એક સુંદર કળા અને એક નિખાલસ પ્રસંગના શબ્દોથી શરૂ થાય છે. રોશન અને વૈભવીની સફરે એ જ સાબિત કર્યું કે જ્યારે બે દિલો વચ્ચે વિશ્વાસ, સમજણ અને સન્માન હોય, ત્યારે અંતર, ભાષા અને રાજ્યોની સરહદ પણ નાની પડી જાય છે. દોસ્તો, તમને અમારા લવ સ્ટોરીના વિડીયો ગમતા હોય તો તમે અમારી VM લવ સ્ટોરી નામની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દોસ્તો. થેન્ક યુ દોસ્તો.